નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 127 ભાગ સાંભળ્યા. આજે આપણે 128મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. વિજ્ઞાનાકલ્પશુ મલ સંયુક્ત મળરૂપ પાશથી બંધાયેલો હોય છે. બીજો પ્રલયાકાલ પશુ મલ અને કર્મ આ બે પાશોથી સંયુક્ત બંધાયેલો હોય છે. ત્રીજો અર્થાત સકલ પશુ મલ માયા અને કર્મ આ ત્રણ પાશોથી બંધાયેલો કહેવામાં આવ્યો છે. યુક્ત ત્રિવિધ પશુઓમાં જે પહેલો વિજ્ઞાનાકલ છે તેના બે ભેદ હોય છે, સમાપ્ત કલુષ અને અસમાપ્ત કલુષ. બીજા પ્રલયાકલ પશુના પણ બે ભેદ હોય છે, પક્વ મલ અને અપક્વ મલ અર્થાત પક્વ પાશદ્રય અને અપક્વ પાશદ્રય. વિજ્ઞાનાકલ અને પ્રલયાકલ આ બંને જીવ પશુ શુદ્ધ માર્ગ પર સ્થિત થાય છે અને સકલ જીવ કલા વગેરે તત્વોને આધીન થઈને વિભિન્ન લોકોમાં કર્મ અનુસાર પ્રાપ્ત થયેલ તિર્યક મનુષ્યાદિ શરીરોમાં ભ્રમણ કરે છે. પાશ 5 પ્રકારના બતાવવામાં આવ્યા છે, મલજ, કર્મજ, માયેજ એટલે માયાજન્ય, તિરોધાન શક્તિજ અને વિદુજ. જેમ ભૂસું ચોખાને ઢાંકી રાખે છે તે જ પ્રમાણે એક પણ મલ પુરુષની અનેક શક્તિદક શક્તિ જ્ઞાન અને ક્રિયાશક્તિને આચ્છાદિત કરી દે છે અને એ જ જીવાત્માઓના માટે દેહાંતરની પ્રાપ્તિમાં કારણ હોય છે. ધર્મ અને અધર્મનું નામ જ કર્મ જે વિચિત્ર ફળ આપનારું છે. આ કર્મ પ્રવાહ રૂપે નિત્ય છે. બીજા કુર ન્યાયથી એની સ્થિતિ અનાદિ માનવામાં આવી છે. આ પ્રમાણે આ પ્રથમ બે મલજ અને કર્મજ પાશ બતાવવામાં આવ્યા. હે બ્રહ્મન, હવે માયે વગેરે પાશોનું વર્ણન સાંભળો. વિંદુજ પાશ અપરામુક્તિ સ્વરૂપ છે અને શિવ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર છે. એનું સ્વરૂપ આ છે, સત, ચિત અને આનંદ. જેમનું સ્વરૂપ ભૂત વૈભવ છે તે એકમાત્ર સર્વવ્યાપી સનાતન પરમાત્મા જ સર્વના કારણ તથા સંપૂર્ણ જીવોના પ્રતિરૂપે વિરાજી રહ્યા છે. જે મનમાં આવે છે પરંતુ પ્રગટ થતા નથી અને સંસારથી નિવૃત્ત વૈરાગ્ય પ્રદાન કરે છે તથા દઢ શક્તિ તથા ક્રિયાશક્તિના રૂપમાં જે સ્વયં વિદ્યમાન છે તે ઉત્કૃષ્ટ શિવ તેજ છે. એ સિવાય જે શક્તિથી સમર્થ થઈને જીવ પરમાત્માની સમીપ દિવ્ય ભોગોથી સંપન્ન થઈને પશુ સમુદાયની કોટિથી સદાના માટે મુક્ત થઈ જાય છે. પરમાત્માની તે એકાંત સ્વરૂપા આધ શક્તિને ચિદુપા કહે છે. તે ચિદુપા શક્તિથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલ બિંદુ
દક જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ થઈને શિવ નામથી પ્રતિપાદિત થાય છે, તેને જ સંપૂર્ણ તત્વોનું કારણ કહેવામાં આવે છે. તે સર્વત્ર વ્યાપક તથા અવિનાશી છે. તેમાં જ સન્નિહિત અંતર્ગત થયેલ ઈચ્છા વગેરે સંપૂર્ણ શક્તિઓ તેના સામીપ્ય સહારાથી પોતપોતાના કાર્ય કરે છે. હે મુને, તેથી એ બધા પર અનુગ્રહ કરનારો છે. જડ અને ચેતન પર અનુગ્રહ કરવા માટે વિશ્વનું સર્જન કર્યું ત્યારે તેનું પ્રથમ સ્ફુરણ છે. હે વિપ્રવર, તે શક્તિ તત્વ સાવયવ કહ્યું છે. તેનાથી જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિનો તથા ઉત્કર્ષ અને અપકર્ષ, પતનનો પ્રસાર તથા અભાવ છે. તેથી તે તત્વ સદા શિવરૂપ છે. જ્યાં દંડ શક્તિ, જ્ઞાન શક્તિ તિરોહિત અદૃશ્ય થાય છે અને ક્રિયાશક્તિ વધી જાય છે, તે ઈશ્વર નામક તત્વ કહેવાય છે, જે સમસ્ત મનોરથોનું સાધક છે. જ્યાં ક્રિયાશક્તિનો તિરોભાવ અને જ્ઞાન શક્તિનો ઉદ્વેગ વધારો હોય છે, તે વિદ્યાત્મક તત્વ કહેવાય છે, જે જ્ઞાન સ્વરૂપ અને પ્રકાશક છે. નાદ, બિંદુ અને સકલ આ ત્રણે સત નામક તત્વના આશ્રિત છે. 8 વિધેશ્વર ગણ ઈશ્વર તત્વના અને 7 કરોડ મંત્ર ગણ વિદ્યા તત્વને આશ્રિત છે. આ બધા તત્વો શુદ્ધ માર્ગના નામે કહેવામાં આવ્યા છે. અહીં ઈશ્વર સાક્ષાત નિમિત્ત કારણ છે. તેઓ જ બિંદુ રૂપે શુભોભિત થઈને અહીં ઉપાદાન કારણ બને છે. 5 પ્રકારના જે પાશ છે, તેનો કોઈ સમય ન હોવાના કારણે તેમને કોઈ નિશ્ચિત કર્મ નથી. તેમનો વ્યાપાર કાર્ય જોઈને જ તેમની કલ્પના કરવામાં આવે છે. વાસ્તવમાં વિચિત્ર શક્તિઓથી યુક્ત એક જ શિવ તત્વ વિરાજમાન છે. તે શક્તિયુક્ત હોવાથી શાક્ત કહેવાય છે. અંતઃકરણની વૃત્તિઓના ભેદથી જ અનેક પ્રકારની કલ્પનાઓ કરવામાં આવી છે. પ્રભુ શિવ જડ ચેતન પર અનુગ્રહ કરવા માટે વિવિધ રૂપ ધારણ કરીને અનાદિ અજ્ઞાનથી યુક્ત જીવો પર કૃપા કરે છે. સર્વ પર દયા કરનારા શિવ સંપૂર્ણ જીવોને ભોગ અને મોક્ષ તથા જડ વર્ગને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થવાની શક્તિ સામર્થ્ય આપે છે. ભગવાન શિવ સમાન રૂપ થઈ જવું એ જ મોક્ષ છે. એ જ ચેતન જીવો પર ઈશ્વરનો અનુગ્રહ છે. તો અહીંયા નારદ પુરાણનો 128મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 129મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય.
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.